હેલો નમસ્કાર દોસ્તો, કેમ છો? રામ રામ, ગુડ મોર્નિંગ. આપણે આવ્યા છીએ આજે એક એવી અદ્ભુત જગ્યાએ જે તમને જોઈને બહુ જ મજા આવી જશે. તો બન્યા રહ્યો વિડીયોમાં, તમને બતાવીશ બધાને એક ખાસ વાત કે ગણપતિજીનો તહેવાર આવે છે, ગણેશ ચતુર્થી. તો એના માટે તમે ઘરે ગણપતિ લેતા હો તો જોઈ વિચારીને લેજો, કેમ કે આપણે જ્યારે વિસર્જન કરવા જઈએ છીએ ત્યારે માટીમાં મળી જાય છે કે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખીએ. તો ચાલો આપણે હવે જોઈએ. આપણે આવી ગયા છીએ જગ્યા ઉપર અને આ બધા માટીના ગણપતિ છે. ઇકો ફ્રેન્ડલી આપણે એને કહી શકીએ કે આ જે માટી છે એ માટીમાં મળી જાય અને કોઈ નુકસાન પણ ન થાય આનું, અને સારી રીતે બનાવે છે. આ બધા મુંદ્રામાં જ છે અને અદાણી ફાઉન્ડેશન દ્વારા અને બધું તૈયાર કરવામાં આવે છે. તો આપણે બહેનો છે એમની સાથે પણ આપણે વાતો કરીશું અને ખાસ કરીને આપણે ધ્યાન રાખીએ કે આપણે કઈ જગ્યાએથી આપણે ગણપતિ લઈએ છીએ. કેમ કે આપણે આ કુદરતી જે આપતા છે એના પાછળના કારણો છે એ આપણે જોઈ શકીએ છીએ કેવા છે. અને જ્યારે વિસર્જન કરવા આપણે જઈએ છીએ તો તમે ત્યાંની હાલત પણ જોઈ જશે કેવી થતી હોય છે. તો એ બધું ધ્યાનમાં રાખીને અદાણી ફાઉન્ડેશન દ્વારા એક ગ્રુપ છે એમનું, બહેનોનું, જે સરસ કામગીરી કરે છે. તો આપણે એમને મળીશું. બેન, પહેલાં તો તમારું નામ અને પરિચય આપી દો. મારું નામ ગીતાબેન કોકા છે અને હું મેકડોનલ્ડ ગ્રુપની પ્રેસિડેન્ટ છું. અત્યારે અમારું મેકડોનલ્ડ ગ્રુપ છે એ ફાઉન્ડેશન સાથે જોડાયેલું છે. એસએચજી ગ્રુપ છે, એમાં 13 બહેનો કામ કરે છે. અત્યારે જે ગણપતિ જે જુઓ છો એ અમારી 13 બહેનોએ કરેલા છે અને અમે 4 વર્ષથી સતત ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ છીએ. એક વખત અમે કોરોના વખતે સ્પેશિયલી છાણના ગણપતિ પણ બનાવ્યા હતા કે જે ત્યારે હતું કે 1 ફૂટથી વધારે નહીં બને, તો અમે લોકોએ એ બનાવ્યા હતા. અને 4 વર્ષથી સતત અમે આ સ્ટોલ છે એ અમે બારોઈ રોડ પર કરીએ છીએ. પણ દર વખતે અમને થોડો પ્રોબ્લેમ નડે છે કે વરસાદના હિસાબે, તો આ વખતે ફાઉન્ડેશને અમને આ હોલ આપ્યો છે અને અમે એ લોકો અહીંયાથી જ સેલિંગ કરવાના છીએ અને બુકિંગ પણ અહીંયાથી જ થાય છે. અચ્છા, હવે આપણે આમ જોઈએ તો આપણે ગણપતિ બધા જોયા એમાં આપણે આમ એવું લાગે કે બારે જે મળતા હોય છે સેમ એ ટાઈપનું જ છે. તો આમાં ને જે આપણે બારે જે પીયુપીના હોય એમાં શું ડિફરન્સ શું છે બંનેમાં? ઇકો ફ્રેન્ડલી અને પીઓપી એનામાં બહુ ફરક છે. પીઓપી છે એ પીગળતું નથી અને જ્યારે ઇકો ફ્રેન્ડલી આપણા છે માટીના, જે વિસર્જન આપણે ઘરે પણ કરવું હોય તો થઈ જાય છે, આપણા ઘરે જ ભગવાન રહે છે. ને પીઓપીમાં ખરેખર જોઈએ તો જે દરિયામાં પધરાવે છે કે પાણીમાં, પછી થાય એવું છે કે એ પાણી એને સંગળતું તો નથી, બહાર જ ફેંકે છે. તો પછી એ વસ્તુ આપણે પગમાં આવે છે ને એક આપણી લાગણી પણ દુભાય કે બધે આપણે જેને 10 દિવસ આપણે પૂજ્યા છે એ આપણા પગમાં આવે છે. હા, બસ એટલા માટે જ કે ખાસ કરીને અમારી અપીલ એ છે કે બને ને ત્યાં સુધી ભલે તમને થોડા મોંઘા પડે પણ આ વસ્તુ સ્વીકારો બધા, કે ઇકો ફ્રેન્ડલી સજેસ્ટ કરું છું બધાને. બધે મળી જતું હોય છે ને. મુન્દ્રામાં ખાસ કરીને આપણું એડ્રેસ કઈ જગ્યાએ છે? આ એડ્રેસ અત્યારે અમે અદાણી ફાઉન્ડેશનનો જે ઓફિસ છે ત્યાં કને છે, બારોઈ રોડ પર જંબોવાડી ગલી, મહાવીર મોલની સામે એક્ઝેક્ટ સામે ગલી છે, એનામાં અંદર જ અમે મૂક્યું છે અને અહીંયાથી તમે લઈ શકો છો કોઈ બી એની ટાઈમે. અને સાંજે બુકિંગ માટે અથવા તમારે જોવા હોય તો તમે બપોરે 3 વાગ્યાથી કરીને રાત્રે 9:30 સુધી આવી શકો છો. અચ્છા, અને શું આપણે પ્રાઇસ ક્યાંથી ક્યાં સુધી છે? અમારી પાસે 100 રૂપિયાથી કરી અને 10,000 સુધીના છે. કારણ કે 10,000 વાળા એટલા માટે કહીએ છીએ કે જે મોટા મોટા ગ્રુપો છે, જે બધા કરે છે ગ્રુપો છે, એ લોકોને પહેલેથી અમારી પાસે બુકિંગ કરાવ્યું હતું તો અમે એમની મોટી મૂર્તિઓ બનાવી જ છે
અત્યારે તમે જુઓ છો કે આ જે ઘરે ટોટલી જે ગણપતિ છે બધા માટીથી બનાવેલા છે. હા, બધા જ માટીથી જ બનાવેલા છે ને તમારે જોવું હોય તો અમુક હમણાં વરસાદમાં અમારા અહીંયા રહીને પણ ભેજને કારણે થોડાક વિસર્જન પણ થઈ ગયા છે. એટલે એક અમારી પાસે અમે પ્રૂફ એટલા માટે આપીએ છીએ અમારે તમે આ જોવો છો કે અહીંયાથી જોશો તો તમને પીઓપીના જ લાગશે કે આ ગણપતિ છે એ પીઓપીના જ છે. પણ જ્યારે અમે એટલા માટે અમે પાછળ આ વર્ક નથી કરતા કે અમે પ્રૂફ આપીએ છીએ કે આ અમારું માટીનું કામ છે. હા, તો આપણે સૌ સાથે મળીને આ ગણપતિજીનો ઉત્સવ આ રીતે મનાવીએ. કેમ કે આપણે ધામધૂમથી એમને લઈ તો આવતા હોઈએ છીએ, પણ જ્યારે લઈ જઈએ છીએ ને ત્યારે કંઈક ને કંઈક લાગણી આપણી દુભાતી હોય છે. તો સૌને એક મુન્દ્રાવાસીઓને તો ખાસ, જો કચ્છમાં પણ તમે રહેતા હો તો તમારી આજુબાજુમાં ક્યાંય હશે, આ ન હોય તો તમે અહીંયા મુન્દ્રા આવીને પણ લઈ જઈ શકો છો. લઈ જઈ શકો છો. અમારે અહીંયાથી ભુજ જાય છે, માંડવી જાય છે, ગાંધીધામ સુધી અમારા ગણપતિ અમે મૂકીએ છીએ. પણ એ કેમ થાય કે બહુ મોટા હોય તો એમની જવાબદારીથી લઈ જાય. હા, બરોબર છે. કારણ કે અહીંયા મુન્દ્રામાં તો અમે એટલે અત્યારે કેવું છે કે માણસોને છે ને એવું છે કે મોટા ગણપતિ, પણ હું એવું કહું છું કે આપણે દિલ મોટું રાખવું જોઈએ. ગણપતિ થોડા નાના હશે ને તો ચાલશે, ભાવના આપણી ભાવના મોટી હોવી જોઈએ. બસ સાચી હોવી જોઈએ ભાવના. પછી એના માટે તમે 100 રૂપિયાના મૂકો કે 10,000ના મૂકો, બસ 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 સેમ જ છે, સેમ જ છે. તો ચાલો આ વિડીયોને વધુ ને વધુ લોકો સુધી શેર કરજો. તમને અહીંયા આગળ બધી જાતના આ જો અહીંયા લેબલ પણ મારેલો છે. આ 500 સુધીના છે, આ 200 સુધીના છે, 250 સુધીના છે, 350, આ 1500 સુધીના છે. તો તમે નાનું એવું આવું લઈ શકો છો, એવું નથી કાંઈ. આ જોઈ લો, એકદમ સરસ મજાની મૂર્તિઓ છે અલગ અલગ. તમને જે ગમે એ તમે અહીંયાથી લઈ જઈ શકો અને એડવાન્સ બુકિંગ પણ થઈ જાય છે. બેન, એના માટે કોઈ નંબર કે એવું કાંઈ છે એડવાન્સ બુકિંગ માટે કે? બુકિંગ માટે તમારે નંબર છે 8460602890. એ હું તમને સ્ક્રીનમાં આપી દઈશ નંબર, તો એ 2 નંબરમાં તમે બુકિંગ કરી શકો છો. અને અહીંયા આવીને જોવું હોય તો 3 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી તમે જોઈ શકો છો. અદાણી ફાઉન્ડેશનની ઓફિસ છે જંબોવાડી મહાવીરની સામે, જંબોવાડી ગલી મહાવીરની સામે. તો આ જોઈ લો, બધા ટાઈપના છે અલગ અલગ ગણપતિજી. આપણે ઉત્સવ મનાવીએ પણ આ રીતે ઉત્સવ મનાવીએ કે કર્યા છે. આ જો આપણે કસ્ટમાઇઝ કરેલા. અચ્છા, એટલે તમે આવું રેડી કરીને જ આપશો. આ જોઈ લો, આ ટાઈપનો પણ કરી આપશે એ તમને. આ બધા કસ્ટમાઇઝ જ છે, આ બુકિંગ પર જ છે. તમે આ વિડીયો જોયો હશે તો વિડીયોને વધુને વધુ લોકો સાથે પહોંચાડો, અને ખાસ કરીને કે આપણે માટીવાળા ગણપતિ ઘરે લઈ આવીએ અને આ ઉત્સવને અદ્ભુત રીતે મનાવીએ, કંઈક અલગ રીતે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.